સુરતના હોડી બંગલા વિસ્તારમાં મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે અને મકાન ધડાકાભેર નીચે પડ્યું છે। મકાન ધરાશાયી થતા કેટલાક લોકો નીચે દબાયાની આશંકા છે। સુરતમાં ફરી એકવાર મકાન ધરાશાયી થવાની ઘટના બની છે અને આ ઘટના હોડી બંગલા વિસ્તારમાં બની છે, જેમાં મકાનમાં કેટલાક લોકો રહેતા હતા અને અચાનક જ મકાન ધરાશાયી થયું છે। આ ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે અને ફાયર વિભાગની ટીમે કાટમાળ દૂર કરીને લોકોને બહાર કાઢી રહી છે। ત્યારે આ ઘટનામાં શું જાનહાનિ થઈ છે તેની માહિતી સામે આવી નથી। પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આજરોજ 11:22 સુમારે સવારે ફાયર કંટ્રોલને કોલ મળ્યો કે બિલ્ડિંગ કોલેપ્સ થયેલી છે અને માણસ કે દબાયેલા છે। ઘટના સ્થળે તાત્કાલિક મુગલીસરા, કતારગામ અને ઘાંચીસરની ટીમ રવાના કરવામાં આવેલી હતી। ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચે તે પહેલા જે માણસ જે દબાયેલા હતા એમને સ્થાનિકોએ જ બહાર કાઢી અને વધુ સારવાર માટે મોકલાવેલા। જે જાણવા મળેલ છે કે તેમની હાલ સામાન્ય સ્થિતિ છે, કોઈ વધારે ઇજા નથી। કેટલા લોકો દબાયા હતા? એક જ વ્યક્તિ હતા, કોઈ વધારે હતા નહીં। બીજું બિલ્ડિંગ કેટલું જૂનું છે ને આ બધું કોઈ નોટિસ આપવામાં આવી હતી? બિલ્ડિંગ અંદાજે 35 થી 40 વર્ષ જૂનું બિલ્ડિંગ જણાઈ આવે છે પરિસ્થિતિ જોતા, અને ઝોન તરફથી કે જરૂરિયાત ઇમારતની નોટિસ આપવામાં આવી હશે એ જાણવાનું। નોટિસ આપી છતાં પણ બિલ્ડિંગના ઉતાર્યું કે રિપેરિંગ ના કરાયું, એ પરિસ્થિતિ સેન્ટ્રલ ઝોન તરફથી થતી હોય છે બિલ્ડિંગની જરૂરિયાતની બાબતે। આજ રોજ પોલીસ કંટ્રોલ મારફતે લાલગેટ પોલીસને કોલ મળેલ કે હોડી બંગલા નજીક મલિક બાવા કોમ્પ્લેક્સનો એક સ્લેબ ધરાશયી થયેલ હોય। એસએમસી અને લાલગેટ પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચેલ અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ હોય તેને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે અને રહેણાંકીય વિસ્તાર હોય જેથી તમામ લોકોને સુરક્ષિત રીતે મકાન ખાલી કરાવી નીચે ઉતારવામાં આવેલ છે અને તકેદારીના ભાગરૂપે રસ્તાની બંને બાજુની અવરજવર બંધ કરી અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવે છે। સમગ્ર ઘટનામાં સુરત કોર્પોરેશનની ટીમે તપાસ હાથ ધરી છે। મકાન જર્જરિત હોવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો આ ઘટનામાં હજી કોઈના મોત થયા હોય તેવી માહિતી પણ સામે આવી નથી, પરંતુ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। સુરતના અલગ અલગ વિસ્તારની 3 ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। મકાનની ગેલેરીનો એક તરફનો આખો ભાગ ધરાશાયી થયો છે। મારું નામ અમીનભાઈ છે। અરુણભાઈ, કઈ જગ્યાએ શું ઘટના બની? આ હોડી બંગલા સ્કૂલની પાસે સુરત ટોબેકો છે ને, તે બિલ્ડિંગની અંદર અપર આખો કાટમાળ અડધો નીચે પડેલો છે। 11 વાગ્યા સમય આસપાસ અમે અંદર ગલીમાં હતા, એકદમ જોરદાર અવાજ આવ્યો એટલે અહીંયા આવીને જોયું ને એટલે આ રીતનું બધું બની ગયેલું હતું। એટલે તાત્કાલિક આવી અને અમે લોકોએ બધું આગુ પાછું કરવાનું ચાલુ કર્યું। અંદરથી 3 થી 4 જણાને અંદરથી કાઢેલા અને એક છોકરો પણ સામેલ હતો, એને તાત્કાલિક પછી હોસ્પિટલે મોકલ્યા અને એક ફાયર બ્રિગેડમાં મેં જ ખુદે ફોન કરેલો અને તરત ફાયરની ટીમ ને પોલીસની ટીમ આવીને પછી એ લોકોએ કામગીરી બધી એમના હેઠળ લઈ લીધી। જે અવાજ આવ્યો ત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ? એકદમ અફરાતફરીનો માહોલ હતો અહીંયા અને કાંઈ શું કરવું એવું કોઈ નહીં થયું, પણ ફટાફટ પબ્લિક ભાગ્યું ને બધું આગુ પાછું કરીને અંદરથી ચારક જણાને અંદરથી કાઢ્યા। કોઈ જાનહાનિ થયેલ નથી, પણ થોડીક નાની મોટી ઈજા થયેલી હતી એ લોકો।